ગોસાણ નાચ. ગોસાણ નાચ જેને મોરા નાચ અથવા તો ભોગાવે પણ કહેવામાં આવે છે. શું છે સમજીએ. તો ગોસાણ નાચ. તો ગોસાણ નાચ એ આદિવાસી સમાજમાં પ્રચલિત નૃત્ય છે. આ નાચને નાચનાર વ્યક્તિ વિવિધ પ્રાણીઓની મુખાકૃત મતલબ કે મુખોટું તમે કહી શકો, માસ્ક તમે કહી શકો. તો પ્રાણીઓની મુખાકૃતિ ધારણ કરે છે. વિવિધ મુખાકૃતિ ધારણ કરતા હોવાના કારણે આ નૃત્યને મોરા નાચ પણ કહેવામાં આવે છે. હોળી પછી 5મા દિવસ સુધી ઘેર નૃત્ય કરવામાં આવે છે, જેમાં પુરુષ વિવિધ મોહરાઓ ધારણ કરે, મોહરા ધેટ્સ મીન્સ કે માસ્ક, મુખોટા ધારણ કરીને ભયાનક રસ એટલે કે બધાને બીવડાવવાનું કામ કરે. ઓકે, ભયાનક રસનું નિર્માણ કરે છે. આ જે મુખાકૃતિ છે એટલે કે જે આ તમે જોઈ શકો છો, આ દેખાય છે, આ મુખાકૃતિ એ શેમાંથી બનાવવામાં આવે છે? તો લાકડું છે, પછી ઝાડની છાલ છે, વાંસની બારીક સળી છે, સુપડું છે, સણના કોથળા છે, ધાબળા છે, તૂટેલા માટલા, છાણા વગેરેમાંથી બનાવવામાં આવે છે. આ નૃત્ય આદિવાસી સમુદાયના બધા જ વિસ્તારમાં થતું જોવા મળે છે, પરંતુ તેના સ્વરૂપમાં થોડો ઘણો ફેરફાર હોય છે. હાલમાં આ નૃત્ય દેહવાણી આદિવાસીઓમાં વિશેષ જોવા મળે છે. એટલે કે ઓલમોસ્ટ બધા આદિવાસીની અંદર આ ગોસાણ નાચ અથવા તો મોરા નાચ અથવા તો ભોગાવે જે કહેવામાં આવે છે થતું હોય છે, પરંતુ થોડો થોડો ફરક હોય છે. ઓકે, કોઈકમાં મુખોટું કંઈક અલગ હોય છે, અલગ રીતના બનાવવામાં આવતું હોય છે. કોઈકમાં મુખોટા વગર પણ એ નૃત્ય કરવામાં આવતું હોય છે. એમાં કહેવાય છે કે મુખોટું ના પહેરે પરંતુ મોઢા ઉપર જ કંઈક ડિઝાઇન કોતરીને એ ભયાનક રાસ છે એ ઉત્પન્ન કરતા હોય છે. તો અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે આદિવાસીઓની અંદર આ નાચ જોવા મળે છે. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.